ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં આપણે ચેપ્ટર નંબર 3માં લાસ્ટ ટોપિક, છેલ્લો ટોપિક છે આજના લેક્ચર માટેનો. ચાલો, પોટેન્શિયોમીટર દ્વારા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ મેળવવો. પોટેન્શિયોમીટર દ્વારા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ મેળવવા. ચલો, આકૃતિમાં ધ્યાન રાખજો. હવે એક જ વિદ્યુત કોઈ કોષનો આંતરિક અવરોધ મેળવવો છે આપણે, કળ K1 આ કળ K2, ત્યારે કોઈ એક જ કોષનો આંતરિક અવરોધ મેળવવો છે ત્યારે આપણે અહીંયા પરિપથમાં એક જ સેલ જોડવો પડશે. એક સેલ જોડેલો હશે તો પણ ચાલશે. ચાલો, એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, અહીંયા ગેલ્વેનોમીટર, ત્યાંથી આ નલ પોઈન્ટ N1, આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આગળ જોઈ છે એ જ આકૃતિ છે પોટેન્શિયોમીટરમાં, પણ ત્યાં બે સેલની બે કમ્પેરિઝન ઓફ 2 સેલ EMF હતું, એને બદલે હવે અહીંયા એક જ છે, કારણ કે આપણે એક જ કોષનો આંતરિક અવરોધમાં આપવો છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા છીએ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતમાં કે V પ્રપોર્શનલ ટુ L. હવે આપણે જોઈ ગયા છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચાલે છે L. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જે રાબેતા મુજબ આપણે કરી છે પોટેન્શિયોમીટર દ્વારા, કે આ જે ગેલ્વેનોમીટરનો નેગેટિવ પોઈન્ટ છે જોકી સાથે કનેક્ટેડ છે, એને આપણે સ્લાઇડ કરાવવાનો છે, અને એના માટે કોઈ લંબાઈ લેવાની છે N1 નલ પોઈન્ટ માટે
L1 લંબાઈ લેવાની છે. N1 લંબાઈ માટે L1 લંબાઈ લેવાની છે. જ્યારે આપણે N1 લંબાઈ લઈએ છીએ ત્યારે કળ K કાઢી લેવાની છે. કળ K2 કાઢી લેવાની છે. કળ K2 દૂર કરવાની છે. પહેલી વાત કે K2 છે એ દૂર કરવાની છે અને K1 છે એ રાખવાની છે. K1 જોડાણ સાથે રાખવાની છે. જોડાણમાં રાખવાની છે. એટલે શું થશે? K2 માંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. તો જે નલ પોઈન્ટ મળે છે N1 નલ પોઈન્ટ મળે છે. N1 એ નલ પોઈન્ટ મળે છે, શૂન્ય બિંદુ નલ પોઈન્ટ કે જ્યાં ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું નથી. એટલે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ 0 થાય છે. તો એ નલ પોઈન્ટ N1 છે એ વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ ધરાવતી બેટરી માટે છે. એટલે આ બેટરી V વોલ્ટ ધરાવતી બેટરી. તો V વોલ્ટ ધરાવતી બેટરી માટે N1 છે એ નલ પોઈન્ટ બને છે. સમજો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલની જેમ જોવાનું છે. પ્રેક્ટિકલ જ છે એટલે આ પ્રેક્ટિકલની રીતે યાદ રાખશો તો પ્રોબ્લેમ નહીં થાય. ચલો IG = 0 અને V બરાબર બેટરી માટે N1. હવે વિદ્યાર્થી મિત્રો એ કામ કરવાનું છે કે હવે કળ K2 છે એ ચડાવવાની છે. એટલે કળ K2 માંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે. કળ K2 માંથી પસાર થશે માટે IG 0 લેવાનું છે. એટલે હવે પાછું કળ K2 જે છે એ જોઈન કરવાની છે. એટલે હવે ગેલ્વેનોમીટર થ્રુ પસાર થશે કરંટ અને એને આપણે સ્લાઇડ કરશું તો એના માટેનો નલ પોઈન્ટ કોઈ N2 મળે છે. એના માટેનો નલ પોઈન્ટ કે ત્યાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. સમજો વિદ્યાર્થી મિત્રો. તો V વોલ્ટ માટે N1 છે. તો EMF ધરાવતી બેટરી માટે EMF ધરાવતી બેટરી માટે N2 નલ પોઈન્ટ છે. EMF ધરાવતી બેટરી માટે N2 નલ પોઈન્ટ છે. ચાલો હવે એ બેના નલ પોઈન્ટ મળી જાય ત્યારબાદ આપણે કોઈ જુદા જુદા કોષ માટે મેળવવું હોય, જુદા જુદા EMF માટે મેળવવું હોય તો પણ તમે મેળવી શકો છો. તો ત્યાં આ જે કળ પછી EMF ધરાવતી બેટરી છે આ EMF, તો એમાંથી જે છે એ જોડાણ તમારે એ રીતે કરવાના કે ભાઈ ત્યાં બીજો કોઈ કોષ રાખવાનો, બીજો કોઈ રાસાયણિક સેલ છે એ રાખવાનો અને એના દ્વારા જે છે તમે બીજા અલગ અલગ એક્સપેરિમેન્ટ દ્વારા જુદા જુદા કોષ દ્વારા તમે મેળવી શકો છો. જુદા જુદા બધા આંતરિક અવરોધ મેળવી શકો છો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ આંતરિક અવરોધ મેળવવા માટે પોટેન્શિયોમીટરના સિદ્ધાંત દ્વારા. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આંતરિક અવરોધનું સૂત્ર મેળવવા માટે તમને આમાં ખ્યાલ આવે બરોબર છે, ઓકે, પણ તમે થોડા આના પ્રેક્ટિકલ જોઈ લેજો. તમને લિંક મોકલી દઈશ અને જ્યારે અહીંયા આવો ત્યારે પ્રેક્ટિકલ કરશો એટલે થોડો વધારે કોન્ફિડન્સ આવશે, આઈડિયા આવશે કે ભાઈ કઈ રીતે આ પ્રેક્ટિકલ થાય છે. હવે V વોલ્ટ માટે V પ્રોપોર્શનલ ટુ L અને EMF પ્રોપોર્શનલ ટુ L1 અને આને આપણે નામ આપી દઈએ L2. ચલો
હવે વી બરાબર શું થશે આઈ આર, કે જ્યારે વી હશે ત્યારે વી ઇક્વલ ટુ શું થશે આઈ આર. આના માટે પાછી આકૃતિ જુઓ કે વી છે એ મેં તમને કીધું છે કે જ્યારે કળ K2 દૂર કરવાની અને K1 માંથી પસાર કરવાનો છે, તો અહીંયા K2 માંથી પ્રવાહ પસાર જ ન થતો, તો એનો અવરોધ કોષનો આંતરિક અવરોધ આવશે નહીં. આમાંથી પસાર થતો પ્રવાહ જ નથી, એટલે ખાલી આટલા માટે જ આવશે. એ અને બી ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ આવશે ફક્ત. ચલો હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે K1 જોડાણ હોય ત્યારે ફક્ત વી ઇક્વલ ટુ આઈ આર જ આવશે. ચલો, અને ત્યારબાદ હવે K2 જોડાણ માટે વી ઇક્વલ ટુ, આમાંથી તો કરંટ પાસ થશે જ ઈએમએફમાંથી, એટલે ઈએમએફનો આંતરિક અવરોધ સ્મોલ આર હોય એ તમને વાત કરી છે. તો સ્મોલ આર અને પ્લસ આ કેપિટલ આર, આમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે. એટલે કુલ અવરોધ જે છે એ કેટલા થશે શ્રેણીમાં છે, એટલે આર પ્લસ સ્મોલ આર આટલો અવરોધ થશે. એ કુલ આર આર પ્રાઇમ બરાબર આર પ્લસ આર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે એટલા અવરોધને એક્રોસ વોલ્ટેજ આપવા પડશે. ચલો તો જોઈએ આપણે કે વી ઇક્વલ ટુ આઈ આર અને ઈએમએફ બરાબર આઈ આર પ્લસ સ્મોલ આર. ઈએમએફ ઇક્વલ ટુ આઈ કૌંસમાં આર પ્લસ સ્મોલ આર, કેપિટલ આર પ્લસ સ્મોલ આર, આવી રીતે આવશે. ચલો હવે સમીકરણ બંને છે ઈએમએફ એક, ઈએમએફ માટેના અને વોલ્ટ માટેના બંનેનો આપણે ગુણોત્તર લઈએ, એટલે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ચલો હવે સમીકરણ 1 અને 2 નું ગુણોત્તર, પછી આ પણ યાદ રાખવાનું છે વી ઇક્વલ ટુ 5L1 અને ઈએમએફ ઇક્વલ ટુ 5L2. આ બેનો પહેલાં ગુણોત્તર લઈએ તો 5 કેન્સલ, તો વી બાય ઈ ઇક્વલ ટુ L1 અપોન L2 આવું મળશે વિદ્યાર્થી મિત્રો. આ સેમ આપણે કમ્પેરિઝન ઓફ ટુ સેલ ઈએમએફ એના જેવું છે, E1 ના છેદમાં E2 બરાબર L1 ના છેદમાં L2, આ રીતે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? V by E equal to L1 upon L2. ચાલો V ની કિંમત મૂકી દઈએ સમીકરણમાં. સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકીને ગુણોત્તર લઈએ. આ જે કિંમતો છે એ અહીંયા આપણે પુટ કરીએ, એટલે આઈ આર ના છેદમાં ઈએમએફમાં શું આવશે, આઈ આર પ્લસ સ્મોલ આર ઇક્વલ ટુ L1 અપોન L2. આ એ કટ થઈ ગયા, આર અપોન આર પ્લસ સ્મોલ આર ઇક્વલ ટુ L1 અપોન L2. હવે અહીંયા જોઈએ આપણે આર જે છે એ કોમન લઈએ, આર ના છેદમાં આર પ્લસ સ્મોલ આર ઇક્વલ ટુ L1 અપોન L2. ચલો તો આર છે એ કોમન લઈએ, એટલે ઉપર તો 1 વધશે, નીચે આર કોમન હોય ગયા એટલે 1 પ્લસ આર ના છેદમાં કેપિટલ આર, આ રીતે થશે L1 ના છેદમાં L2. ચલો આર જે છે કોમન લીધા એટલે આર આર કેન્સલ.
ચાલો આમાંથી આર લીધો છે અને આમાંથી કેપિટલ આર કોમન લીધો, તો અહીંયા 1 ના છેદમાં સ્મોલ આર બાય કેપિટલ આર બચશે. ચાલો તો હવે L1 બાય L2 ઇક્વલ ટુ વન અપોન 1 પ્લસ આર બાય સ્મોલ આર આ રીતે મળશે. તો આના ઉપરથી આપણે આરને સબ્જેક્ટ કરીએ તો આંતરિક અવરોધ મળી જાય વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આને આપણે આ રીતે લખીએ, L2 અપોન L1 વ્યસ્ત કરી નાખો તો શું થઈ જશે, 1 પ્લસ સ્મોલ આર બાય આર અને ડિવાઈડ 1 એટલે એ કંઈ ન લખી તો ચાલે. અને આ 1 છે એ સામેની બાજુ મોકલી દઈએ એટલે માઇનસ થઈ જશે, પ્લસમાં છે એટલે L2 અપોન L1 -1 L2 અપોન L1 અને ઓલી બાજુ મોકલી દઈએ સામેની સાઈડ એટલે -1 થશે ઇક્વલ ટુ સ્મોલ આર ના ડિવાઈડ કેપિટલ આર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કેપિટલ આર જ મેળવો છે તો કેપિટલ આરને સામેની બાજુ મોકલી દો તો એ મલ્ટીપ્લાયમાં જશે, ગુણાકારમાં જશે. તો ગુણાકારમાં જઈને શું સમીકરણ બનશે, L2 અપોન L1 -1 ઇક્વલ ટુ સ્મોલ આર. તો આ રીતે આપણને આંતરિક અવરોધ મળી જાય વિદ્યાર્થી મિત્રો. તો સ્મોલ આર જે છે એ શું છે, આંતરિક અવરોધ. તો એ લંબાઈ પર આધાર રાખે છે. તો એ આધાર L1 L2 આ બે લંબાઈ તથા કેપિટલ આર આના પર આધાર રાખે છે. તો આ રીતે કોઈ પણ વિદ્યુત કોષનો વિદ્યાર્થી મિત્રો આપણે આંતરિક અવરોધ એટલે કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મેળવવો હોય તો મેળવી શકીએ છીએ. હવે મેઇન આપણે જોઈએ કે ભાઈ શા માટે આપણે પોટેન્શિયોમીટરનો જ ઉપયોગ કરવો પડે છે, શા માટે આપણે પોટેન્શિયોમીટરનો જ ઉપયોગ કરવો પડે છે આંતરિક અવરોધ માટે. તો જોઈએ એવું કેમ કે ભાઈ આપણે આંતરિક પોટેન્શિયોમીટર દ્વારા જ આપણે આંતરિક અવરોધ મેળવી શકીએ છીએ કોષનો, જ્યારે વોલ્ટમીટર દ્વારા કોષનો આંતરિક અવરોધ મેળવી શકતા નથી. કારણ કે કોષનો આંતરિક અવરોધ છે એ કોષના આંતરિક અવરોધમાં આપણે બહુ વધારે ચર્ચા કરી લીધી છે, પણ તમને અહીંયા રિપીટ કરી દઉં કે કોષનો આંતરિક અવરોધ સૂક્ષ્મ હોય છે. કોષનો આંતરિક અવરોધ સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ હોય છે એટલે કોષના આંતરિક અવરોધનું મૂલ્ય કોષના આંતરિક અવરોધનું મૂલ્ય પાંચ ઓહમથી 50 ઓહમ, બહુ થઈ ગયું 50 ઓહમ તો મેક્સિમમ થઈ ગયું, 50 ઓહમ સુધી હોય છે. ઘણા આંતરિક અવરોધો આના કરતાં પણ સૂક્ષ્મ હોય છે, એટલે કોષના આંતરિક અવરોધો 5 કરતાં પણ ઓછા હોય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે 0.5 ઓહમથી 3 ઓહમ, 0.5 ઓહમથી 3 ઓહમ સુધી આટલા ઓછા હોય છે. પાંચ ઓહમથી
3 ઓહમ સુધી હોય છે. 5 ઓહમથી 3 ઓહમ સુધી હોય છે. કોષના આંતરિક અવરોધો છે એ આટલા હોય છે, 5 ઓહમથી 3 ઓહમ સુધી હોય છે. હવે જોઈએ કે શા માટે આપણે મેઇન રીઝન છે એ લખવાનું છે, શા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. તો લખો વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયોમીટરનો ફાયદો એ છે, પોટેન્શિયોમીટરનો ફાયદો એ છે કે જે કોષનું EMF માપવાનું હોય તેમાંથી કોષનું EMF માપવાનું હોય તેમાંથી પ્રવાહ પસાર થતો નથી. તેથી કોષના આંતરિક અવરોધમાં અસર થતી નથી. પોટેન્શિયોમીટરનો મેઇન ફાયદો છે, આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પોટેન્શિયોમીટરનો મેઇન ફાયદો એ છે કે જે કોષનું EMF માપવાનું હોય તેમાંથી પ્રવાહ પસાર થતો નથી. એટલે કે જે પોટેન્શિયોમીટર દ્વારા શું થશે કે જે કોષનું EMF માપવાનું છે તેમાંથી પ્રવાહ પસાર થતો નથી અને તેથી કોષના આંતરિક અવરોધમાં અસર થતી નથી. એટલે ટોટલી જે આંતરિક અવરોધ છે એ આપણને માલુમ થાય છે કે ભાઈ આટલા ઓહમનો આંતરિક અવરોધ છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો આ જે પોટેન્શિયોમીટર છે એનું મેઇન કામ છે, કોઈ જે કેમિકલવાળી બેટરી છે, હું સેલની વાત કરું છું, તમને આની પહેલાં પણ કીધું છે, તો એ સેલનો આંતરિક અવરોધ મેળવવા માટે થાય છે. તો આ રીતે તમે જુદા જુદા કોઈ પણ સેલનો આંતરિક અવરોધ પણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીં આપણે આ ચેપ્ટરમાં કમ્પ્લીટ કરીએ છીએ થિયરી ટોટલી. હવે નેક્સ્ટ લેક્ચરમાં એના ન્યુમેરિકલ જ રહેશે અને એના ન્યુમેરિકલ પણ પોટેન્શિયોમીટરના રિલેટેડ જ છે. બાકી બધાય તો મેં તમને સાથે કરાવી દીધા છે કિર્ચોફના નિયમ સુધી. એટલે હવે બસ 1-2 લેક્ચરમાં આપણું ત્રીજું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે અને ત્યારબાદ આપણે ચોથા ચેપ્ટર એટલે કે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર પર જઈએ. ચાલો, તો સમજાય વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરથી આપણે ન્યુમેરિકલ લેવાના છીએ. ચલો, તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ. આ એક સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, પોટેન્શિયોમીટરનો આંતરિક અવરોધનું સૂત્ર સ્મોલ r બરાબર કેપિટલ R L2/L1 -1. ચલો, થેન્ક યુ.